બેટા ભમરા, જો આ દુનિયામાં ને બધા છોકરાઓને એના બાપનો રાખવાની ફરજ હોય. દવાનું બધું પૂરું કરવું પડે, બરોબર? એટલે તું એકલો નવેનો પૂરો નહીં કરતો, આખા દુનિયામાં બધા છોકરા પૂરા કરે અને તારે ફરજ નિભાવવી પડે. તે ગિલ્લિયા જાન યાર બહુ શીખવાડે તું તારા બાપને નહીં રાખે તો બીજાના બાપને હું ધક્કા મારી. પેલા પુરુભાઈ આવા નતા, સંસ્કારી હતા, તું તો આવો પાછો. લે મને આટલી બધી શિખામણ ના આલશો. આ શિખામણ માગી રહ્યા છો રે. આ જમાનામાં તો છોકરા જવાની થાય એમાં કોઈ પેલું કરતા નહીં. બોલું આટલી ઘરા તો રાખે એમને. આપણો સંબંધ પૂરો થઈ ગયો. બોલું આપણા પુરુભા હતા તો વળી આપણો સંબંધ તો હેડ હોય. જો કોઈનું માનતો નહીં તને હું જતો શ્રાપ આલું. જેવા તું કર્મ કરી ને એવું તાર ફર ભોગવવું પડશે. જા આ ગિલાચીનો શ્રાપ હતો ને ભોગવ પર તું જવાન કરો અહીં. ભાઈ જો અઘરો ના સવાલો અઘરો લગી રે મોન નહીં રાખતો. લગી રે તમે એવું મારા મોઢામાં જોઈ રહ્યા જવાન કરો આપણે કહેવાનું તમને સંબંધ રખાય જ નહીં. ના રખા હવે એને જે કરવું હોય ને કરી ખા. આપણો કોઈ લેવા દેવા નહીં. હવે આપણો પુરુભા જતા રહે એટલે આપણો સંબંધ શું વાત. જવાન કરો હેડો જલ્દી. મારા વારા બારામાં પગ ના મેલતા આવે. એ ત્યાં પુરુભા ભાઈબંધ હતા તો ઘરે હવે હોય નહીં ચાલે એવું બધું. એક તો મગજ હટાવા આવી જાય વહીન. હવે પેલા છોકરાને ફી ઓલે કોક કરવું પડશે. જમીન તો વેચવાનું નક્કી થઈ ગયું. હવે વેચી જ મારવી પડશે એવું લાગી રહ્યું મને. હવે જમીન વાળા લેવા વાળાના પૈસાનો ફોન આવી જાય સારું હોય. ફોન બોન કરો તો સારી વાત. પૈસા આવી જાય મારે પેલા છોકરાની ફી ભરાઈ જાય. આ કોનો નવો નંબર આવ્યો? હલો હેલો, હા કોણ બોલ્યું? અનાથ આશ્રમી બાપુ બોલું. હા બોલો. ભમરાજી ભુરાજી બોલો. હો બોલો. અમારા કાકા એક્સપાયર થઈ ગયા. તેવું કરું હું હવે જે વિધિ થતી હોય કરી દો હવે તને. એટલે તમારે લઈ જવા ના, તમે અમારી વિધિ પતાવી નાખી એમ. તમારે એમને લઈ જવા ઘરે અગ્નિ સંસ્કાર કરવા તો લઈ જાવ આઈને એમ. ના એકમ કુટી બારો તને લાકડા જોતા હોય તો આઈને બાપુ મેકલાવું એક ભરી. હા કશું હતું નહીં. આ દીકરા કશું હતું નહીં. હા જે પૈસા થતા હોય એ કહી દેજો હું આપી દે. કોઈ પૈસા જોતા નહીં. વૃદ્ધાશ્રમમાં ઘણા રૂપિયા આવે. એ હારું કુટી બારો તાન. એ આમે એક તો હજુરે ઉપાધિ હવે પટી જાય. હવે વાતો નહીં આવે મારે. જમીન વાળાનો ફોન આવી જાય સારી વાત છે જલ્દી. તકલીફ તને બહુ લાગે યાર. તકલીફ પડે મને. દવા કરાવો કે હારી કઈ હારી. હવે કઈઠું શરીર તો શું દવા કરાવો? અને દવા આરામ મળે એવી તો લેવી પડે કે. એ તો દવા ચાલુ છે મારા. હા આ તમે સારું થયું આટલા બધું મેળવા. પાખરાતને તો મારી પડી જ નહીં. બાટલો પડ્યો હોય આટલો અંદર તો હશે. હા તમારે ચોક અંદર બેહવું કહો. હવે બેહવું પાડું ના. હા તો બહાર બે બહાર બે જાય હો. બે આવતા આડું કરતા જજો. બીજું કોઈ કોમ હોય તો ક્યાં તો કયો ભાઈ હું બધું કરતો જાઉં. કઈ વખત તમે કોઈ નહીં આવો. કોમ તો હાલ તો કશું નહીં. સોન તો તમે ના નાખો. તમે નાઈ દીધું હશે કહો. ખબર ને આ તો આમ જતા રહ્યા હતા. હા બેવ પાવ્યો હોય તો પાતો જાઉં. હા એ કરો. મને નહીં હેડ આપી. સારું તમે બે ડોલ જકમ પડી ગયો. ફરી પેલો ટોકો પેલો ઘરો પડ્યો. ખાટું ભાઈ હા બેહો તો પાયેલી લાગો. પાયેલી હે તમે તમારે પીવું હે પાણી નહીં તો પેલા પુરુભાઈનો હવે શું કરશું આપણે? આ પુરુભાઈ તો આબાની ના પાડે શું કરીએ ગયો. એટલે આ છોકરો જબર નેકરો હોય. અને તમે ફોન બોન કરો પુરુભાઈનો. આશ્રમનો નંબર હોય તમારી જોડે? અમારા જોડે નહીં. તો પાર લેવાનો હોય તો એ નંબર એમના છોકરા જોડે હોય તો હોય. કારણ કે મેળવા જવાનો કોન્ટેક્ટ કરેલો હોય તો કરો ને. પિયર બચારા ભણેલા કરે. આ છોકરા માણસે કેવું કરે હતા તો એવું થતા. છોકરા મોટા કરીને કોઈ ફાયદો નહીં. હા તો હઈ લગાવતો શીખવા આવડે તખન. શીખા તો સંગ જેવો રંગ થાય. બે જણા કોક હતા
ચિકન ઓહો આ તમે તો આપી ગયા આ પુરુભાઈને તમે લાવવાનું કોક કરો મને મેં તો ઘણી વાત કરી હતી તો ફોન નંબર ગોતો અહીંયા નંબર તો ઓછો ગોતવો ગયો બચારા શું કરતા હશે રે મેં કીધું પેલા માં ઘરે આડો હું રાખીશ ને ના પાડતા હતા કે ના આવતા ઘરે આટલી ઉંમરે એને ચો તારા કોઈ બોલતો નથી તમારે લાવી દેવાના હતા પેલા તમારે પણ હું તો ઘણું પગલું છે ના આયા હું કરજો પેલા માર ઘરે બેસી હોય તો ચા પૂરો કરે તો તે તો એવા પહેવાની વાર ના રાખવા અમને તો તબિયત સાવ ખરાબ હતી હું આવ ખરાબ તાણ ખાટલામાં ઊભા જ નતા થયા હવે નહીં ખાટું હેડાતું મારા એટલે કોળી લાવજો કે હું મેદવાની આવી દી કોઈ નહીં હેડાતું હા આ લાકડી ટેકે નેટ હેડું હું એના કરતા પે કોળી હારી પળાય ને કોઈ નહીં હા મારે તો વધારે જીવવું હોય ઘોડે લાઈન શું ખર્ચો કરે ખોટા હવે મહિને 2 મહિના કાઢવા એમાં પાવ 1000 રૂપિયા ખર્ચો થઈ જાય ને એટલામાં તો પેલું શું કહેવાય આલુ નહીં કહેતા પેલું આ મરે એટલે બધું નહીં લાવતા એ રહ્યું આવી જાય એટલે હજુ તો હું જીવે એમ તો જીવો કતે પણ તમે કયો આ તો ઘોડીનો ખર્ચો કોણ કરે કોક ટોકો નહીં પાડતું ફોન ટોકો પાડો દો કોનો ફોન આવે હેલો હલો આપણે હું અનાથ આશ્રમની વાત કરું હા બોલો આપણે તમારા ભાઈબંધ છે ભૂલભાઈ હા એ મરી ગયા હા હવે તો તમે આવી શકશો પણ આમાં તો એ અડવાની હાલત નહીં યાર કે નહીં અમારે જોઈએ સાધન હવે તો શું કરું બોલો તમે હવે હા તો એમને છોકરાને ફોન કરો કહું કે એમના છોકરાને વાત કરી નહીં એ હા એમનો છોકરો કે મારા જેવો ટાઈમ નહીં તમારથી તમે તમારી રીતે કૂટી લો કે આ બીજો આવા છોકરા છોકરા જો આ બચારો મારા હંગાત બહુ આરે ફરતો હો હા આ બહુ ફરતો આ પૂરુભાઈ મારો ખાસ મિત્ર હતો હા બે હા તો અમારી રીતે અમે વિધિ કરીને જે થતી હોય બરોબર તો તમે કાલે નહીં મેળવા આવો ના એવી જ ના આવી ગયા અમે તમે આપવું હોય તો તમે આવી શકો હોય અમે હા. ના આવી પણ તમે સાધન લઈને આવ્યો તો સારું હતું એવો અમારે સાથે આવો. આપવાનો ટાઈમ નહીં ને યાર હા. એટલે આવો ને હમણાં અલા એક છેલ્લે યાર માં ભાઈબંધનું મોટું તો મોટું જોઈએ કે જોરાવો, મોટું જોરાવો કે કાપી નાખ્યું હલો કાપી નાખ્યું હલો તમે આવતા તો આવો કે યાર છેલ્લે આમાં ભાઈબંધનું મોટું તો જોઈએ અમે ના આવીએ જઈએ દાદા તમે સમજતા નહીં અમારી વાતના હા અમે આવીને આવી કે ને તમે આવી જઈએ પણ અમારા ઉપર આગળથી પ્રેશર આવે પછી ઉતારતા રહીએ તમે લઈ તો તમારે ભેગું થવું હોય તો તમે આવી શકો છેલ્લી વાર જોવું હોય તો એના પછી અમે અમારી રીતે જે થતું હોય એ કરી દઈએ તો આ છોકરો તો નાનો પણ તમે પેલા છોકરાને ફોન કરીને સમજાવો તો ખરા શું કહે એમના છોકરાને તો બહુ કગડે અમે પછી અમારે બહુ ના કગડવાનું હોય ને એમને કીધું અમારે થતું હતું એટલું અમે કોશિશ કરી એમનો છોકરો ચોખ્ખી ના પાડે કે મારે આપવું જ નહીં જોવું જ નહીં કહેવાય એમના હા પણ હવે એમનો છોકરો લાવવાની ના પાડતો અને અમે લાવીએ અને છોકરો કોઈ આના અમારા ઉપર કેસ કરે તો પછી શું કરવાનું અમારે હા તો એ જ ને તો પછી અમે અમારી રીતે જે થતી હોય એ વિધિ કરીને અમે એમને અડગાઈ દઈએ બરોબર હા તે એવું કરો તા આ ભૂયો મારો બહુ દોસ્તાર હતો બીજું બહુ ભેગા રખડ્યા આ ભગવાને મોત આવડતું એટલે છોકરાએ છૂટી ગયો હા બાપુ. તાજી પર જેવું મોત નસીબ ઉડો આપણે તો મોટું ના જોયું કે હા તમે કરે દો હો હા હા જવતા આવું કરો તા હા અંપાલ લેતા રહેજો પા હું ડેકતો નહીં કોક ફોન હોય ને તો ફોન બોન કરજો હા હો